ત્રિએક ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. બધાને ગુડ મોર્નિંગ, જય મસીહ. પ્રભુ વારની ભેટ ઈશ્વરે આપણને આપી, પ્રભુના ઘરમાં લઈ આવ્યા અને સાથે મળીને આપણે બધા જ ઈશ્વરનું ભજન કરી રહ્યા છીએ. એ સાથે સાથે ઈશ્વરે આપણા માટે રાખી મૂકેલું આજનું વચન ઈશ્વર આપણને આપે, એ વચન આપણે શીખીએ, સમજીએ અને ગ્રહણ કરીએ, અને એમ કરીને આપણી આત્મિક જીવનની યાત્રામાં આપણે આગળ વધી શકીએ. ગયા રવિવારે 3 બાબતો આપણે જોઈ ગયા હતા. એ 3 બાબતો પણ ખૂબ અગત્યની, મહત્ત્વની હતી. ટ્રિપલ ટી સંબંધી આપણે જોઈ ગયા હતા. ટાઈમ, ટેલેન્ટ અને ટ્રેઝર, એટલે કે સમય, કૃપાદાનો અને ઈશ્વરે જે આશીર્વાદો આપ્યા છે એ દાનો અને દશાંશની વાત જોઈ ગયા હતા. આજે સવારે જે જુદા જુદા 3 શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા, બીજો સમયલ 9:1-13, ફિલિપીઓને પત્ર 2 અધ્યાય 1-11, માર્ક 2:1-12 સુધી. આ વચનોની સમજ ઈશ્વર આપણને આપે એ ગાઉ આવો આ સમયે પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. અમારા જીવતા પ્રભુ, વચન તમારું છે. વચનનો લેખક પવિત્ર આત્મા છે અને વચનની સમજ પણ પવિત્ર આત્મા આપે છે. આજે સવારે એ પવિત્ર આત્મા અમને દોરો ચલાવો, બોલનાર અને સાંભળનાર તેને તેના અધિકારમાં તમે રાખો. ઈશ્વર અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ફિલિપીઓને પત્ર તેનો 2 અધ્યાય અને તેની 4 કલમ એ 2 આધાર વચન તરીકે રાખીને ઈશ્વરના વચનોમાંથી કેટલીક બાબતો આપણે જોવાના છે. ફિલિપી 2 અને 4. તમે દરેક પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. હિત એ શબ્દ એવો છે ને, ઘણાને હિત કરવું ગમે અને ઘણાને અહિત કરવું ગમે. ને રિપીટ કરીશ, ઘણાને હિત કરવું ગમે અને ઘણાને અહિત કરવું ગમે. આ માનવી જીવનની યાત્રાની અંદર આ 2 નાનકડા શબ્દો છે એ ઘણા બધા માટે એક આશીર્વાદનું કારણ બને અને ઘણા બધાના માટે એક નુકસાનનું કારણ બને. આ બંને શબ્દોમાં હું ને તમે ક્યાંક ને ક્યાંક છે. તમારો ને મારો રોલ ક્યાંક ને ક્યાંક છે. હિત અહિત. હિત એમ કહીએ છીએ ત્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને દરેકને માટે હિત સાધ્યું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પરની જે મુસાફરી હતી એ મુસાફરી દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવાઓ છે, પ્રીચિંગ મિનિસ્ટ્રી, ટીચિંગ મિનિસ્ટ્રી, હિલિંગ મિનિસ્ટ્રી, ઉપદેશની, શિક્ષણની, સાજાપણી, એ બધી સેવાઓની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઘણા બધા જીવનનું હિત થાય એ બાબતો કરી રહ્યા હતા. મંડળી તરીકે આપણે વિચાર કરીએ કે હું મંડળીનો એક ભાગ, અને મંડળી એમ કહું છું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલી વ્યક્તિ કે પાત્ર. અને માટે જ ગીત શાસ્ત્ર 37 પહેલી કલમમાં તમે વાંચી શકો છો. પ્રશ્નાર્થ સાથે ગીત કરતા એ વચનને ટાંકે છે. અને એક નાનો શબ્દ ત્યાં તમને મળી આવશે, મુંડાઈ. આ જગતની અંદર તમે ને હું હિત કે અહિત ને માટે ઘણા બધા કાર્યો, પ્રયોજનો કરતા હોય છે. આપણા મિત્રને માટે આપણે હિત કરતા હોય કે આપણા મિત્રને માટે અહિત પણ કરતા હોય છે. ઘણા એવા દાખલા, ઘણા એવા લાઈવ પાત્રો આપણે જોયા છે. એક મિત્ર પોતાના મિત્રને સારું, એક એવો સમય આવે કે જીવ પણ આપવા તૈયાર થાય, પણ એ જ મિત્ર પોતાના મિત્રોનો જીવ પણ લઈ લે છે. આ લાઈવ પરિસ્થિતિ સમાજમાં, દેશમાં અને વિશ્વમાં આ વાસ્તવિકતા છે. હિત અને અહિત એના સંબંધે આપણે ઘણું બધું કહી શકીએ, પણ પાઉલ પ્રેરિત કોલોસી મંડળીને, ફિલિપી મંડળીને પત્ર લખે છે ત્યારે આ વાત યાદ કરાવે છે. તમે દરેક પોતાના હિત પર જ નહીં પણ બીજાના હિત પર લક્ષ્ય રાખો.
અને દિશામાં આપણે 3 શાસ્ત્ર ભાગો વાંચ્યા છે. કેટલીક બાબતો એમાંથી આપણે જોઈશું. પહેલી વાત આપણે જોઈશું કે જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો, બીજો સમયલ 9મો અધ્યાય 1 થી 13 વચન, એટલે આખો અધ્યાય, એમાં જુદા જુદા પાત્રોની વાત આવે છે. સાઉલની પ્રતિષ્ઠાની વાત આવે છે, યોનાથાનની પ્રતિષ્ઠાની વાત આવે છે, એ સાથે એના દીકરા શિબાની વાત આવે છે, મફીબોશેતની વાત આવે છે, એના ચાકરની વાત આવે છે. અને માટે એમની જે પ્રતિષ્ઠા હતી એના સંબંધી કેટલીક વાતો આપણે જોઈએ. ગુજરાતીમાં કદાચ આપણે પ્રતિષ્ઠા એવું કહીએ, મોભો કહીએ, અને અંગ્રેજીમાં એ શબ્દ ખૂબ જ કોમન બની ગયો ને, સ્ટેટસ, જેને આપણે ડિગ્નિટી કહીએ, સ્ટેટસ. આજે દરેક વ્યક્તિને પોતાનું કોઈનું કોઈ સ્ટેટસ બનાવવું છે અને સ્ટેટસ રજૂ કરવું છે. એમાં કશું ખોટું નથી. ઈશ્વરની કૃપાથી જો તમે તમારું સ્ટેટસ બનાવો છો, મોભો કે પ્રતિષ્ઠા ઊભી કરો છો, પણ ઈશ્વરની હાજરી એમાં હોવી જોઈએ. ઈશ્વર તમારી સાથે હોવા જોઈએ. જૂના કરારમાં યુસુફને આપણે જોઈએ છીએ, છેક ખાડામાં પડેલો માણસ મિસ્ર ને માટે અને પૃથ્વીના ઘણા બધા લોકોને માટે, તેના પિતા યાકૂબ અને તેના ભાઈઓને માટે આશીષનું કારણ બની જાય છે એ દુકાળના વર્ષોની અંદર. અને ખાસ પ્રકારનું સ્ટેટસ યુસુફના માટે આપણને જોવા મળે છે. નવા કરારનો યુસુફ કે જેની સાથે સગાઈ થઈ હતી એ મરિયમ, અને વાત એવી હતી કે પવિત્ર આત્મા દ્વારા કુંવારી મરિયમ ને પેટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા હતા એ સમાચાર મળ્યા ત્યારે એ યુસુફ કોઈક રીતે હતાશ થયો હશે, નિરાશ થયો હશે, પણ ઈશ્વરના દૂતે એ વાસ્તવિકતા જણાવી ત્યારે એ બધા જ નેગેટિવ થોટ્સ એના મનમાંથી એને કાઢી મૂક્યા અને પોઝિટિવ વ્યૂ તરફ આગળ ગયો. મરિયમની સાથે છેક પહેલેથી છેલ્લે સુધી રહ્યો. અને ખાસ પ્રકારનું સ્ટેટસ આપણને જોવા મળે છે. આપણી માનવી જીવનની યાત્રામાં તમે ને હું જુદી જુદી સોસાયટીમાં, વિસ્તારમાં, જુદા જુદા ઘરોમાં રહીએ છીએ. આપણું સ્ટેટસ અલગ અલગ છે. આપણો ધંધો, નોકરી કે ખેતી કે જેની સાથે આપણે જોડાયેલા છે એ ભિન્ન ભિન્ન છે, અને એની સાથે જોડાઈને આપણે આપણું સ્ટેટસ અથવા પ્રતિષ્ઠા દ્વારા ઈશ્વરને માન આપીએ. ઘણી બધી વખત આપણો જે મોભો ન હોય ને, અથવા આપણી જે પ્રતિષ્ઠા ન હોય ને, એ પ્રતિષ્ઠાનો દેખાડો કરવાનો આપણને ગમે. એ ખરાબ વિચાર નહીં, એ ખરાબ વિચાર. હું સારું ગાતો નહીં હોઉં, હું ગાવાનો દોડ કરું, મને દાન નથી, તો પછી ખોટી પ્રતિષ્ઠા ઊભી કરું છું. હું જાહેરમાં ઘણા બધાને સારી રીતે કાઉન્સેલિંગ સેવા કે ઉત્તેજન કે આશીષને માટે યોગ્ય માર્ગદર્શન ન આપી શકું, પણ એના બદલે મારામાં બીજું છે, પણ હું જો એનો દોડ કરું છું તો એ મારી પ્રતિષ્ઠા કે મોભો એ અયોગ્ય છે. ઈશ્વરે આ પૃથ્વી પર મને, તમને દરેકને જુદા જુદા પ્રમાણમાં ગયા રવિવારે જોઈ ગયા છે. ઈશ્વરે આપણને તાલંતો આપ્યા છે. દરેકને જુદા જુદા વરદાન પોતાની શક્તિ પ્રમાણે ઈશ્વર આપ્યા છે, જે ઈશ્વરના મહિમાને સારું આપણે વાપરવાના છે. અહીંયા આપણે કેટલાક એવા પાત્રો છે, બહુ ટૂંકમાં તમારી આગળ એમનું સ્ટેટસ રજૂ કરીશ. પ્રથમ આપણે જોઈએ સાઉલ. સાઉલ કે જે સંયુક્ત ઇઝરાયલનો પ્રથમ રાજા હતો. તે બિન્યામીન કુળનો હતો. તેના પિતાનું નામ કીસ હતું, અને તે યુવાન અને ખૂબ સુંદર હતો. અને એમ કહેવામાં આવે છે કે એની જે સુંદરતા હતી ને, એ સમયે ઇઝરાયલમાં એવું બીજું કોઈ સુંદરતામાં અગ્રેસર નહોતું. અને સાઉલ ખૂબ જ સુંદર હતો, અને વચન કહે છે તે પ્રમાણે તેના ખભાનો ભાગ સર્વ કરતાં ઉપસેલો અથવા તરતો હતો. અને એની સુંદરતાની પરાકાષ્ઠાના કારણે ઘણા બધા લોકો એને તરફ મોહિત થતા. એ સાથે સાથે તે પશુપાલનનો વ્યવસાય કરતો હતો, એની સાથે તે જોડાયેલો હતો.
સમુએલ પ્રબોધક સાથે મુલાકાત થાય છે અને ત્યાર પછી પહેલો સમુએલ 10 અને 1માં સાઉલનો અભિષેક કરે છે. પહેલો સમુએલ 10 ને 10માં તમે જોઈ શકો દેવનો આત્મા પરાક્રમ સહિત સાઉલ પર આવે છે અને તે પ્રબોધ કરવા લાગે છે. પહેલો સમુએલ 13 અને 1માં 30 વર્ષની યુવાવસ્થાના સમયમાં જ સંયુક્ત ઇસ્રાયેલના પ્રથમ રાજા તરીકે ઈશ્વર તેને માન આપે છે, સ્થાન આપે છે. જો કે એનો કાર્યકાળ બહુ ટૂંકા વર્ષનો હતો, એટલે કે 2 જ વર્ષનો રહ્યો હતો. અને સાઉલ રાજાનો પુત્ર યોનાથાન એ દાઉદનો પરમ મિત્ર હતો. આમ તો સાઉલ રાજાના જે પુત્રો છે એમાં ખાસ નામાંકિત જે પુત્રોની વાત કરીએ તો યોનાથાન, અબીનાદાબ અને માલ્કીસુઆ, આ ત્રણેય જે પુત્રો હતા એમાં યોનાથાન અને દાઉદ એકબીજાના ગાઢ મિત્રો હતા. સાઉલ રાજાની વાત. દાઉદની પ્રતિષ્ઠાની જો આપણે વાત કરીએ તો દાઉદ એ પણ યુવાન હતો, દાઉદ પણ એ સુંદર હતો અને પોતાના પિતાનો માનીતો હતો અને તે ઘેટાપાળક હતો. અને એમ કહેવામાં આવે છે કે દાઉદ લાલચોળ અને સુંદર અને ફૂટડો હતો. અને તેના પિતાનું નામ યિસઈ. અને જ્યારે તેનો અભિષેક કરવામાં આવ્યો ત્યારે દેવનો આત્મા દાઉદ પર પણ આવ્યો અને દાઉદનો હેબ્રોનમાં રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો. તે પણ 30 વર્ષનો જુવાન હતો ત્યારે સંયુક્ત ઇસ્રાયેલના બીજા રાજા તરીકે ગાદી પર આવ્યો અને ઇસ્રાયેલમાં 40 વર્ષ સુધી એણે રાજ કર્યું. ઘણા બધા વિજયો એણે હાંસલ કર્યા. આ એનું સ્ટેટસ છે. એની સાથે યોનાથાનની જો વાત કરવામાં આવે તો યોનાથાન એ દાઉદનો પરમ મિત્ર હતો, સાઉલનો એક ખાસ પ્રકારનો દીકરો હતો અને દાઉદ પર ખૂબ જ પ્રેમ કરતો હતો, ગાઢ મિત્ર હતો. એના પછી સીબા, સાઉલ રાજાનો ચાકર, જે મફીબોશેતનો પણ ચાકર. અને સીબા ચાકર સંબંધી તમે બીજો સમુએલ 9 અને 2માં જોઈ શકો છો. સાઉલ રાજાનો ચાકર યોનાથાનના મૃત્યુ પછી મફીબોશેતની કાળજી લેનાર આ ચાકર બની જાય છે. અને આ ચાકરના માટે એમ કહેવામાં આવે છે કે તેને 15 દીકરા હતા અને 20 ચાકરો હતા અને બીજી ઘણી બધી જવાબદારી હતી. દાઉદ અને સીબાની જે મુલાકાત તમે જોઈ શકો બીજો સમુએલ 16મો અધ્યાય 1-4 કલમમાં પણ જોઈ શકો. ત્યાં ખાસ વાર્તાલાપની વાત કરી. છેલ્લી વાત સ્ટેટસની મોબાની પ્રતિષ્ઠાની મફીબોશેત જે સાઉલ રાજાનો દીકરો યોનાથાનનો દીકરો મફીબોશેત. અને તેના દાદા શાઉલ ઇઝરાયેલના પ્રથમ રાજા હતા. તેના પિતા યોનાથાન દાઉદના પરમ મિત્ર હતા અને તેના દાદા અને પિતાના મરણના સમાચાર સાંભળી તેની જે સાચવનારી બહેન હતા તેને લઈને જ્યારે તે ત્યાંથી નાસી જાય છે અને એના પછી પડી જવાથી તે અપંગ બની જાય છે બંને પગે. કદાચ એ વચન આપણે વાંચી લઈએ. બીજો સમુએલ 4થો અધ્યાય અને 4થી કલમ. એવું લખવામાં આવ્યું છે બીજો સમુએલ 4:4. હવે સાઉલના દીકરા યોનાથાનને એક દીકરો હતો, તે લંગડો હતો. જ્યારે સાઉલ તથા યોનાથાન વિશેની ખબર ઇઝરાયેલથી આવી ત્યારે તે 5 વર્ષનો હતો ને તેની સંભાળનારી તેને લઈને નાઠી. અને એમ બન્યું કે તે ઉતાવળથી દોડતી હતી, તેથી તે પડી ગયો ને લંગડો થયો. તેનું નામ મફીબોશેત હતું. તે અપંગ બની ગયો હતો. 5 વર્ષનો નાનું બાળક કહી શકાય. બાઇબલમાં આપણે જોઈએ છીએ ઘણા બધા એવા દાખલાઓ અને સાજાપણાની વાત, ઘણા બધા રોગો અને એમાંથી મુક્તિની વાત, ઘણા બધા બંધનો અને એમાં છુટકારાની વાત. મફીબોશેત હવે એવી મર્યાદામાં આવી ગયો કે એના પિતા, દાદા, એમના ભાઈઓ, એમની પાસે કોઈ નહોતું. એક સમયની જાહો જલાલીમાં એમ કહી શકાય કે રાજમહેલમાં
રહેનાર મોટો થયો, રાજવી સુખ સવલતોનો અનુભવ કર્યો અને હવે આ સમય છે શારીરિક મર્યાદામાં આવી ગયો હતો. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, જેઓના જીવનમાં માંદગી આવે, શારીરિક મર્યાદાઓ આવે, જુદા જુદા પ્રકારના રોગો આવે છે, ત્યારે વ્યક્તિ શારીરિક રીતે, માનસિક રીતે અને આત્મિક રીતે કોઈક રીતે થાકી જાય છે. ઘણા બધા વાલા એવા જીવનોની સાથે અમે વાતચીત કરી છે અને એમના મુખના શબ્દો છેલ્લા એવા હતા કે પ્રભુ અમને હવે લઈ લે, અમારાથી સહન નથી થતું, પ્રભુ અમને લઈ લે. માનવી મુસાફરીમાં ક્યારે કોની સાથે શું બને આપણને કદી કલ્પના ન હોય, કદી વિચાર્યું ન હોય. મફીબોશેત યોનાથનનો આ દીકરો કે જે બંને પગે અપંગ બની ગયો, અને એ પણ બાળપણથી 5 વર્ષનો હતો ત્યારે, અને એમ કહી શકાય કે એનું જીવન બીજા આધારિત બની ગયું હતું. એનો ચાકર શિબા એની કાળજી લઈ રહ્યો હતો, પરંતુ સાથે સાથે એના જીવનની અંદર જે દુઃખ લાગણી હતી એ વેદનાની લાગણી હતી. અને આવી પરિસ્થિતિની અંદર ઈશ્વર મફીબોશેતને કદી પણ ભૂલતા નથી. ઈશ્વર તેમને કૌટુંબિક જીવન આપે છે, દીકરાનું દાન આપે છે. બીજો સમયલ 9 અને 12 એના દીકરાનું નામ લખવામાં આવ્યું છે કે એને એક દીકરો હતો અને તેનું નામ મીખા હતું. મીખા હતો. આ જુદા જુદા જે વ્યક્તિઓ છે, એટલે કે સાઉલ, દાઉદ, યોનાથન, શિબા ચાકર, મફીબોશેત, મીખા, એ બધાના ખાસ પ્રકારના સ્ટેટસ હતા. અને આ મફીબોશેત મેં એક શરૂઆતે કહ્યું તે પ્રમાણે એક રાજાશાહીની જાહો જલાલીમાં ઉછરેલો અને મોટો થયેલો વ્યક્તિઓ હવે બદતર પરિસ્થિતિમાં આવી ગયો હતો. એમાં એમની પોતાની કોઈ ભૂલ નહોતી, એમાં એમનું પોતાનું કોઈ કારણ નહોતું કે આ પરિસ્થિતિમાં તે આવી પડે ને મુકાઈ જાય. એ માનવી સંઘર્ષ, દુઃખ, મુશ્કેલી એ બધું છે એને માટે એમાં તે આવી પડ્યો. આપણા જીવનમાં ક્યારેક એવા દિવસો આવે આપણને ખબર નથી. અત્યારે પ્રભુના ઘરમાં છે, પ્રભુનો જ આભાર માનીએ. અને માટે જ અગાઉના રવિવારે પણ મેં કહ્યું હતું, ફરી કહીશ, તમે ને હું પ્રભુના લોકો છે, પ્રભુની મંડળીને ઈશ્વર લેવા આવી રહ્યા છે. ત્યારે આપણે એવું સ્ટેટસ બનાવીએ કે રસ્તે રવિવારે ચર્ચમાં આવીએ છીએ ત્યારે કોઈ પણ આપણને પૂછે કે ક્યાં જાઓ છો, તો આપણે કહેવું છે ચર્ચમાં પ્રભુનું ભજન કરવા. એમ નહીં કે હું બજાર જાઉં, એમ નહીં કે હું આણંદને ત્યાં જાઉં, એમ નહીં કે હું શોપિંગને માટે જાઉં. અને તમારા ઘરે કોઈ આવીને ઊભું રહીને દરવાજો ખટખટાવે અને ઊંઘતા હોય તો આપણે એમ નહીં કે આજે તો રજાનો દિવસ, ઊંઘી લઉં, આરામ કરું, મજા કરું. ઈશ્વરે આપણને આ દિવસ આપ્યો છે. ઉત્પત્તિ કાળે આપણે જોઈએ છીએ 7મા દિવસને ઈશ્વરે અલગ કર્યો, પવિત્ર ઠરાવ્યો અને આજ્ઞાર્થ અર્થે પોતાના લોકોને માટે એ દિવસ આપ્યો છે. જે દિવસને માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ અને આપણે પ્રભુના લોકો તરીકે આ ખાસ પ્રકારનું સ્ટેટસ ઊભું કરીએ. પ્રાર્થના, પ્રભુનું ઘર, પ્રભુનું વચન અને આપણો બીજા સાથેનો સંબંધ અને સંગત. એમાં આગળ વધીને એક બીજી વાત કહીશ. ફિલિપી 2 અને 4 જે 2 છે એના આધારે જો દાઉદ એ બીજા નંબરનો રાજા બન્યો ત્યારે એના મિત્રનો જે દીકરો મફીબોશેત એને શોધવાની, એની તપાસ કરવાની એને શી જરૂર પડી? એને શી જરૂર પડી? કેમ કે એના મિત્ર યોનાથાન સાથે જે ગાઢ મિત્રતા હતી, કોલ કરાર કર્યા હતા, અને દાઉદ કદી ભૂલી ગયો નથી. 1 શમુએલ 31મો અધ્યાય અને તેનું 6થું વચન તમે જોઈ શકો છો. સાઉલ, તેના 3 દીકરા, તેનો શસ્ત્રવાહક અને બધા જ લોકો ફલિસ્તી સામેના યુદ્ધમાં માર્યા ગયા હતા. અને આવી પરિસ્થિતિની અંદર દાઉદ રાજા તરીકે આવે છે ત્યારે સાઉલ, રાજાના દીકરા યોનાથન અને તેનો દીકરો મફીબોશેત
અને માટે જ 9મો અધ્યાયનું પહેલું વચન એમ કહે છે, દાઉદે પૂછ્યું કે શું સાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે યોનાથનની ખાતર હું તેના પર કૃપા દેખાડું. સાઉલ યોનાથનને યાદ કરવામાં આવે છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે સીબા ચાકર સમાચાર આપે છે, અને ચાકર સમાચાર આપે છે ત્યારે એને તેડી મંગાવવામાં આવે છે, કેમ કે તે લોદબારમાં આમિયેલના દીકરા માખીરમાં ઘરમાં હતો, ચોથા વચન પ્રમાણે. અને ત્યાંથી તેડી મંગાવવામાં આવે છે. પહેલી વાત મોભો અથવા સ્ટેટસ, ડિગ્નિટી. બીજી વાત સ્વીકાર. આપણે જેવા છે તેવા જ 15 વર્ષ પછી કે 10 વર્ષ પછી 5 વર્ષ પછી આપણો મિત્ર મળે તો આપણે એને સ્વીકારીએ. સારું હોય ત્યાં સુધી જ મિત્રતા રહે એવું નહીં, પણ એક મિત્ર અને બીજો મિત્રમાં વર્ષો સમય જતાં જે પ્રશ્નો પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે જે શરૂઆતનો પ્રેમ હતો એ અંત સુધી જાળવવાની વાત આવે. અગાઉ મેં કદાચ 2 હાથ જોડેલા પ્રાર્થનાનું ચિત્ર જેમણે દોર્યું હતું એનો દાખલો મેં કહ્યો હતો. બંને ગાઢ મિત્ર હતા, અને એ ગાઢ મિત્રના કારણે એક મિત્રએ વિચાર્યું કે હું સારા પેઇન્ટિંગ દોરું, અને જેના કારણે એ પેઇન્ટિંગ વેચવામાં આવે, અને પછી એમાંથી જે આવક થાય અભ્યાસ કરીએ, આગળ વધીએ, સારો બિઝનેસ કરીએ. પરંતુ એ પેઇન્ટિંગ દોરતા એ ધંધાની અંદર પોતાનો મિત્રના જે આંગળા હતા એનો જે હાથ હતો ખરાબ થઈ ગયો હતો, અને તે માટે બીજા મિત્રે વિચાર્યું કે મારા મિત્રને હું બીજું શું શ્રેષ્ઠ આપું. અને એના મનમાં ઈશ્વરે વિચાર આપ્યો કે 2 હાથ જોડેલું ચિત્ર, પ્રાર્થના કરતું ચિત્ર, અને તેણે એ પ્રાર્થના 2 હાથ જોડેલી પ્રાર્થનાનું ચિત્ર બનાવ્યું, જે સમગ્ર વિશ્વમાં બહુ મોટી ઊંચી કિંમતે વેચાયું, અને આજે પણ એ ખૂબ જ ફેમસ છે. આપણે આપણા મિત્રો, આપણા પડોશીઓ, જેઓને આપણે જાણીએ છીએ, જેમના જીવનમાં પ્રશ્નો, સંઘર્ષો, મુશ્કેલીઓ છે, એમને આપણે કેવી રીતે બહાર કાઢી શકીએ? સંપૂર્ણ રીતે કદાચ કોઈક રીતે આપણે બહાર નહીં કાઢી શકીએ, પણ આપણી પાસે જે છે તેનાથી આપણે તેમની પાસે જઈએ, મદદ કરીએ, અને એમને આપણે બહાર કાઢીએ. પ્રથમ તો એમને આપણે જેવા છે તેવા જ સ્વીકારીએ. માર્કની સુવાર્તા 2 અધ્યાય 1 થી 12 કલમ આપણે વાંચ્યું. પક્ષઘાતી વ્યક્તિ, લકવાગ્રસ્ત વ્યક્તિની વાત આવે છે. તેના 4 મિત્રો ઈસુ છે ઘરમાં હતા, ત્યાં ભીડ હતી ને માટે ઘરનું છાપરું ખોલે છે. ત્યાંથી 4 મિત્રો પક્ષઘાતીને ઉતારે છે, અને એના મિત્રોની જે મદદ હતી, એના મિત્ર પ્રત્યેની લાગણી, પ્રેમ હતો, એના મિત્રો એ પોતાના મિત્ર માટે કેવું હિત કરી શકે અને કેટલી હદ સુધી તેઓ જઈ શકે, એ બધી જ વાત આપણને ત્યાં જોવા મળે છે. અને માટે ઈસુ કહે છે, તારું બિછાનું ઉચકીને તું ચાલતો થા. અને તરત પક્ષઘાતી સૌના દેખતા ચાલતો થયો. આપણે આ પૃથ્વીમાં છે ત્યારે આપણે મિત્રો છે, આપણને પાડોશીઓ છે, આપણે કુટુંબવાળા, કુટુંબના સભ્યો છે, આપણા સગાના મિત્રો છે. જુદી જુદી પરિસ્થિતિઓમાં મુકાયેલા હશે. હું એવું નથી કહેવા માંગતો કે આપણે કેવળ તેમને ફાઇનાન્શિયલી સપોર્ટ કરીએ, નાણાકીય મદદરૂપ બની, એવું નથી કહેવા માંગતો. પણ ઘણા બધા વ્યક્તિઓ આજની તારીખની અંદર જુદા જુદા વ્યસનોના બંધનમાં છે, ચર્ચમાં આવવાનું ટાળું છે, પ્રભુના વચનો પ્રાર્થના પ્રત્યે બેદરકાર છે. એમના માટે તમે જવાબદાર છે, અને પ્રભુની ગમ તેમને લાવીએ. ઘણી બધી વખત અઘરું બને, એમને કેવી રીતે સ્વીકારાય, એમને કેવી રીતે લોકોની સમક્ષ મૂકી શકાય કે આમને માટે પ્રાર્થના કરવામાં આવે. આપણને શરમ અનુભવાય, પણ ના, આપણા ઈશ્વર પોતે તુષ્કારાયેલા, ધિક્કારેલા, મુખ પર એમને થૂકવામાં આવ્યું, તેમ છતાં એ ઈશ્વર આપણને બચાવ્યા, ચીકણા કાદવમાંથી બહાર કાઢ્યા, અને તારણના ખડક પર આપણને સ્થિર કરવામાં આવ્યા. અને માટે આપણે પણ જેવા છે તેવા જ
અનેક લોકોને સ્વીકારીએ, પ્રભુની પાસે લાવીએ. 1 શમુએલ 31:6 તમે જોઈ શકો છો કે જ્યાં સાઉલ તેના દીકરા અને ચાકરનું મરણ થાય છે. 2 શમુએલ 9:5-6 કલમ આ પ્રમાણે કહે છે, ત્યારે દાઉદ રાજાએ તેને લોદબારથી આમિયેલના દીકરા માખીરને ઘેરથી તેડી મંગાવ્યો. સાઉલના દીકરા યોનાથાના દીકરા મફીબોશેતે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દાઉદે કહ્યું, મફીબોશેત, અને તેણે ઉત્તર આપ્યો કે જો તારો ચાકર હાજર છે. તેડી મંગાવ્યો અને જેવો છે તેવો જ એને સ્વીકારી લેવામાં. અપંગ છે, મર્યાદાથી ભરેલો છે, હવે કશું જ નથી, પણ જેવો છે તેવો જ દાઉદે એને સ્વીકારી લીધો. લૂક 15:7 ત્યાં એમ કહે છે કે એક પાપી પસ્તાવો કરે તેના લીધે આકાશમાં આનંદ થશે. માથ્ય 11:28 વૈતૃ કરનારાઓ તથા પાપના ભારથી લદાયેલા હો, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. એફએસસી 4:4 એમ કહે છે કે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો, એટલે કે બીજાનું હિત કરવા, બીજાને બચાવવા, બીજાને પ્રેમ કરવાને માટે. અને લૂક 15:11-32 બંને દીકરા ખોવાયા હતા. નાનો દીકરો ખોવાયો, જડ્યો અને એને જેવો છે તેવો જ એને સ્વીકારવામાં આવ્યો. ત્રીજી અને છેલ્લી વાત. પહેલી વાત સ્ટેટસ, બીજી વાત એક્સેપ્ટન્સ અને ત્રીજી વાત રિસ્ટોર, પુનઃસ્થાપના. આપણે જે તે વ્યક્તિને સ્વીકારીએ પણ એને પુનઃસ્થાપિત ન કરીએ એનો કોઈ અર્થ નથી. સેવા અને સુવાર્તાના સંદર્ભમાં કદાચ એ દૃષ્ટિથી હું કહું કે ઘણા બધા લોકો સુવાર્તા આપે, પ્રભુની વાત કહે અને કોઈક રીતે પ્રભુની પાસે આવે, પણ ત્યાર પછીની જે જવાબદારી બને છે એમને શિક્ષણ આપવાની, એમને સંભાળી લેવાની, એમને મજબૂત કરવાની, દ્રઢ કરવાની, એમાં ક્યાંક ખોટ અનુભવે, ઉણપ અનુભવે છે. પરંતુ મંડળી એ કરવાની જરૂર છે. શરૂઆતના જે મિશનરીઝ હતા, આઈપી મિશન મિશનરીઝ, એમણે આ કર્યું. આવ્યા, દુઃખ અને મુશ્કેલીમાં પડેલા હતા, સેવાને સારવાર કરી અને પ્રભુના વચનનું શિક્ષણ એમને આપ્યું અને માટે વચનમાં તેઓ વૃદ્ધિ પામતા ગયા. પુનઃસ્થાપિત એટલે કે પડેલા નિસહાય વ્યક્તિને ઊભા કરવા, મદદ કરવી અને ભૂલ ભરેલા માર્ગથી પાછા ફેરવીને સાચા માર્ગ તરફ એમને લઈ જવા, એટલે કે પુનઃસ્થાપિત કરવાની જે પ્રક્રિયા છે એમાં હું અને તમે જોડાઈ શકીએ છીએ. મફીબોશેત સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે 7-13 વચનમાં જે વાતો લખવામાં આવી છે, 7મા વચનમાં એવું લખવામાં, દાઉદે તેને કહ્યું બીમાં. નાનો શબ્દ બાઇબલમાં અનેક વખત મળે છે, જૂના કરારથી નવા કરાર છે. બીમાં પુનઃસ્થાપિત કરવાની વાત. બીમાં આ જગતની અંદર આ નાનો શબ્દ હૃદયોને આનંદ ઉત્સાહથી ભરી દે છે. કેમ કે મફીબોશેત નિસહાય હતો, ગભરાયેલો હતો અને હવે એને કોઈ આશા રહી નહોતી. અને માટે દાઉદ આગળ હાજર થાય છે ત્યારે એમ કહે છે, તારો ચાકર તારી સામે છે. એ ચાકર નહોતો, પણ પોતાની જાતને એક નીચ વ્યક્તિ તરીકે રજૂ કરે છે અને માટે દાઉદ કહે છે કે બીમાં. અને ત્યાર પછી એમ કહે છે કે તારી સગળી એટલે કે તારા દાદા સાઉલની સગળી જાગીર હું તને પાછી આપીશ. સગળી જાગીર આવું કદી બને? પણ દાઉદે આ વચન આપ્યું મફીબોશેતને, તારી જે જાગીર છે, તું નિસહાય બની ગયો છે, એ બધી જ જાયદાદ, જાગીર, સંપત્તિ એ બધું જ હું તને પાછું આપીશ. અને ત્યાર પછી ત્રીજી વાત એમ કહે છે, તો હંમેશા મારી મેજ પર ભોજન કરજે. આ દરજ્જો રાજા ગમે તેને નહીં આપે. ઇવન ઘણા બધા રાજાઓ તમે જોઈ શકો છો, આમ તો પુત્રોને આપે, પણ કેટલાક રાજાઓ ન પણ આપે. પણ મફીબોશેતને માટે દાઉદ એ મહત્ત્વનું
કામ કરે છે. મારી મેજ પર તું ભોજન કરજે. આ અધ્યાયની અંદર 3 વખત આ વાક્યને રિપીટ કરવામાં આવ્યું છે. મારી સાથે તું ભોજન કરજે મેજ પર. અને ભોજનની જે સંગત છે ને, ભોજનની સંગત એ ખાલી ખાવાની સંગત રહેતી નથી, પણ એમાં સંવાદ જોડાયેલો છે, વાતચીતનું આદાન પ્રદાન જોડાયેલું છે. અને જ્યારે રાજાની સાથે એક નિસહાય વ્યક્તિ એ ભોજનની સંગત પર બેસે, એક દિવસની ક્રિયા નહીં, જીવે ત્યાં સુધી, રહે ત્યાં સુધી, અને રહે ત્યાં સુધી ભોજનની સંગતની સાથે, રાજાની સાથે એ સંગત દ્વારા સુખ દુઃખના અનુભવોનું શેરિંગ કરતાં આગળ વધવાની વાત આપણને જોવા મળે છે. પહેલી વાત, દાઉદ એમ કહ્યું તું બીમાં, તારી સગડી જાગીર હું તને આપીશ. અને ત્રીજી વાત, મારી મેજ પર તું ભોજન કરીશ. મારી મેજ પર તું ભોજન કરીશ. બીજી ઘણી બધી વાતો લખવામાં આવી છે. કહેવાનો અર્થ કે દાઉદ રાજા બન્યો ત્યારે એના મિત્ર યોનાથાનને યાદ કર્યો. યોનાથાન તો હતો નહીં, પણ એનો દીકરો મફીબોશેત હતો, અને એને માટે એને પુનઃસ્થાપનાની આ વાત કરી. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, તમે અને હું પ્રભુના લોકો અને બાળકો તરીકે શું આપણે આવું કરી શકીએ? ક્રિસમસ નજીક આવે છે. ક્રિસમસનો અનેરો આનંદ અને ઉત્સાહ આપણામાં હોય છે. ક્રિસમસ આવે છે ત્યારે આપણે રેલીઓ કાઢીશું, ફનફેરમાં જોડાઈશું, કલ્ચરલ પ્રોગ્રામ કરીશું, ધાર્મિક નાચગાન કરીશું, અને બીજું ઘણું બધું કરીશું. પણ આવી પરિસ્થિતિની અંદર જેઓ મુકાયેલા છે તેઓને આ પર્વોમાં આપણે હંમેશા યાદ કરવાનું છે. નિસહાય બનેલાને પડખે ઊભા રહેવાનું, એમના ખભા પર હાથ મૂકવાનું, એમના પડેલા આંસુઓને પૂછવાનું, લૂછવાનું, અને હૃદયમાં એ લાગેલા ઘાને દૂર કરવાના શબ્દો ઈશ્વર આપણને આપે, કે જેથી કરીને એવા વ્યક્તિઓ પુનઃસ્થાપિત થાય, પતિત થયેલા વ્યક્તિઓ પ્રભુ તરફ ફરે અને પ્રભુનો આશીર્વાદ પામે. જો એમ કરીશું તો ખરા અર્થમાં ભલા સમૃદ્ધિ જેવા આપણે બની શકીશું. માર્ક 2:1-12 વચન વાંચ્યા. એ વાત ઓલરેડી મેં કહી દીધી છે, પણ રોમન 5:1 પાઉલ પ્રેરિત મળીને પત્ર લખે છે ત્યારે એમ કહે છે, આપણને વિશ્વાસથી ન્યાય ઠરાવવામાં આવ્યા છે. એફએસસી 2:8 કડીઓથી નહીં રખેને કોઈ અભિમાન કરે. તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, એ તમારાથી નથી. પાઉલ બહુ સ્પષ્ટ કહે છે, કડીઓથી નહીં રખીને કોઈ અભિમાન કરે. અને માટે આ જગતની અંદર તમે અને હું છે ત્યારે આપણે હંમેશા હિત જ કરીએ. બીજાનું હિત આપણે કઈ રીતે સાધીએ? આપણામાં આવતા આવા દુષ્ટ ગંદા વિચારોને પ્રભુની પાસે આપણે મૂકીએ અને આપણે કન્ફેસ કરીએ, કબૂલ કરીએ કે પ્રભુ આવા મારા ભૂંડા આયોજનો, ભૂંડા વિચારોમાંથી મને બહાર લાવો. બીજાના માટે હું કેવી રીતે સારું કરી શકું? મારા જીવનમાં ઘણી બધી એવી સારી બાબતો મૂકેલી છે, એ સારી બાબતો બીજા માટે કેવી રીતે વાપરી શકું? 29 નવેમ્બર 1970 CNIનું અસ્તિત્વ થયું. 6 મંડળીઓ જોડાઈ, એકતામાં આવી, જુદા જુદા કરાર થયા, અને એ દિવસે મહિલા સંગતની પણ સ્થાપના થઈ. એ ઐતિહાસિક દિવસ ઈશ્વર આપણને આપવા જઈ રહ્યા છે. 54 વર્ષની એ યાત્રામાં ઈશ્વર આપણી સાથે રહ્યા, અને 55 વર્ષમાં આપણે પ્રવેશ પામવાના છે. ડાયોસિસ લેવલે, સિનર લેવલે, વિભાગીય લેવલે અને સ્થાનિક લેવલે પ્રાર્થના દ્વારા એ દિશામાં આપણે આગળ વધીએ. અને આપણે એમ કહીએ છીએ, કંઈક કહીએ કે ઈશ્વર આપણી મારફતે CNIની આપણી મંડળીને, વિભાગને, ડાયોસિસને, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને આશીર્વાદ આપે. આ વચન દ્વારા પ્રભુ આપણ સર્વને આશીષ આપો. આમેન. પ્રાર્થનામાં જોડાયેલી ભજન સેવાના અંત ભાગમાં 254 નંબરના ગીતમાં જોડાઈશું. પાપ તણા જે કાંટા મનમાં કાઢે ઈસુનાથ પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રેમાળ પિતા, આભાર માનીએ છીએ આ જગતમાં તમે અમને સારું કરવાને માટે અલગ કર્યા છે.
પવિત્ર ઈશ્વર, તમે પોતે જ આ જગતમાં આવ્યા, પ્રેમ લઈને આવ્યા. તમે પોતે શિક્ષણ આપ્યું કે તમે તમારા પડોશી પર પ્રેમ કરો. અને આજે એ દિશામાં મેં વચનો સાંભળ્યા. આ પૃથ્વી પર અમે કંઈ ન હોવા છતાં તમે અમને તમારામાં યોગ્ય ગણ્યા છે. આમ તમે અમને તમારા લોક તરીકેનું પ્રતિષ્ઠા, મોભો આપ્યો, સ્ટેટસ આપ્યું, ડિગ્નિટી દ્વારા તૈયાર કર્યા. આભાર માનીએ છીએ. પ્રેમાળીશ્વર, અમારી ખાસ પ્રાર્થના છે પ્રભુ, અમારો આ મોભો ઘણા બધાનું હિત કરવાને માટે બની રહે એવું તમે થવા દો. નિસહાય, મુશ્કેલીમાં પડેલા લોકોની વારે અમે જઈએ અને તેમનું હિત સાધીએ. જેવા છે તેવા જ એમને અમે સ્વીકારીએ અને પતિ થયેલાને પુનઃસ્થાપિત કરી શકીએ એવું પ્રભુ તમે થવા દેજો. તમારા પ્રેમાળ પવિત્ર હાથોમાં અમારી જાતોને અમે સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સંગ્રહમાં 254 નંબરના ગીતમાં જોડાઈશું. જીવનો અને દાનો જીવતા ઈશ્વરની હજુરમાં લાવીશું અને ગાઈશું પાપ તણ